નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજની માહિતી ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અને આપણા પ્રાચીન ગ્રંથો મુજબ એવા 10 પ્રકારના જીવજંતુ છે જે જો તમારા ઘરે આવે તો સમજી લેજો કે તમારો ભાગ્ય ઉદય થવાનો છે, તમારું નસીબ ચમકવાનું છે અને ખરાબ દિવસો હવે પૂરા થવાના છે. આ જીવજંતુ ક્યારેય કોઈ દેવી દેવતાના વાહન તરીકે પણ કાર્ય કરે છે. આ જીવજંતુ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો આ તમારા ઘરે આવે તો તમે માની શકો કે તમારા ખરાબ દિવસો ટળી ચૂક્યા છે અને સારો સમય આવવાનો છે. આ 10 પ્રકારના જીવજંતુ એ જ ઘરમાં પ્રવેશ કરે છે જે ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું હોય છે. એના માટે તમારે તમારા ઘરની સાફ સફાઈ રાખવી જોઈએ, ગંદકીને હંમેશા દૂર રાખવી જોઈએ અને દરવાજા પર ક્યારેય જૂના ચપ્પલ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણ અનુસાર આ જીવજંતુ શુભ સંકેત લઈને જ આવે છે. જો તમારા ઘરમાં આ જીવજંતુઓનો પ્રવેશ શરૂ થઈ ગયો હોય તો ધ્યાન રાખજો કે તેમની ક્યારેય ભૂલથી પણ મનાઈ ના કરાય અને તેમને ક્યારેય ભૂલથી પણ મારશો નહીં. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ 10 જીવજંતુ કયા છે જે આપણા નસીબ બદલવાનો સંકેત આપે છે. અમારો હેતુ પ્રાચીન ભારતનું લુપ્ત થઈ ગયેલું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. ચાલો તમને જણાવીએ કે આ 10 જીવજંતુ કયા છે જે જો આપણા ઘરમાં પ્રવેશ કરે તો આપણો ભાગ્ય ઉદય થવો બિલકુલ નક્કી હોય છે. સૌથી પહેલા નંબર પર આવે છે છછુંદર. જો છછુંદર તમારા ઘરમાં આવે તો તમારા ભાગ્ય ઉદય થવો નક્કી જ છે. દુનિયાની કોઈ તાકાત તમને રોકી નથી શકતી. છછુંદર જે ઘરમાં જાય છે ત્યાં ખૂબ જ શુભ સંકેત લઈને જાય છે. જો છછુંદર કોઈ વ્યક્તિની આજુબાજુ ચક્કર એટલે કે પરિક્રમા લગાવે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ મોટી તરક્કી કરી શકે છે. તે વ્યક્તિ લખપતિમાંથી કરોડપતિ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો છછુંદર ઘરમાં આવે તો માનો કે લક્ષ્મી ખૂબ જ આવવાની છે. બીજા નંબર પર છે ઉંદર. ઉંદર દુઃખ અને દરિદ્રતાનો સંકેત લઈને આવે છે. તેને ઘરમાંથી બહાર કાઢવો જરૂરી છે. ભલે તે ગણેશજીનું વાહન ગણાય છે, પણ જે ઘરમાં ઉંદર હોય છે ત્યાં દુઃખ, પીડા અને બીમારીઓ બની રહે છે. ત્રીજું છે મધમાખી. મધમાખીનો પૂળો જે ઘરમાં હોય છે ત્યાં ક્યારેય બરકત થતી નથી. જે રીતે પૂળામાં નાના નાના છિદ્રો હોય છે એ જ રીતે ઘરવાળાઓના નસીબમાં પણ એટલા છિદ્રો થઈ જાય છે કે ભાગ્ય સાથ નથી આપતું. એટલે મધમાખીના પૂળાને ઘરથી દૂર રાખવો જોઈએ. ચોથું છે પતંગિયું. પતંગિયું ઘરમાં આવે તો ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. જે રીતે પતંગિયું રંગબેરંગી હોય છે એ જ રીતે તે આપણા જીવનમાં ખુશીઓના રંગો ભરી દે છે. જ્યારે પણ કોઈ પતંગિયું આવે તો તેને મારશો નહીં. પાંચમું છે વીછી. આમ તો વીછીનું નીકળવું પીડાનો સંકેત છે, પણ જો સોનેરી કલરનો વીછી ચેન બનાવીને તમારા ઘરમાં આવતા દેખાય તો સમજો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે. અને જો ચેન બનાવીને જતા દેખાય તો લક્ષ્મી જઈ રહી છે. છઠ્ઠું છે ગરોળી. ગરોળીનો માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ગરોળી દેખાય તો ભાગ્ય ઉદય થાય છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો ઘરમાં રોજ ગરોળી દેખાય તો મહાલક્ષ્મીનું આગમન જલ્દી થવાનું છે. જો 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો ખૂબ જ શુભ સંકેત છે. સાતમું છે કીડી. જો કીડીઓ તમારા ઘરમાં નીકળી રહી છે તો મા લક્ષ્મીનું આગમન શરૂ થઈ ગયું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશાઓનું મહત્વ છે. પૂર્વ દિશાથી આવે તો ભાગ્ય ઉદય થાય. પશ્ચિમ દિશાથી આવે તો શુભ યાત્રાનો યોગ બને. ઉત્તર દિશાથી આવે તો અટકેલા લગ્ન સંબંધિત સમસ્યાનું નિરાકરણ થાય છે. દક્ષિણ દિશાથી આવે તો અચાનક ધન પ્રાપ્તિ થાય. કીડીઓને રોજ લોટ અને દાણા નાખવા જોઈએ. આઠમું છે ભમરો. જો ભમરો તમારા ઘરમાં આવે તો તે તમારા જીવનમાં સુગંધ ભરી દે છે. ભમરાનું આગમન ખૂબ જ શુભ સંકેત છે. જે ઘરમાં ભમરો જાય છે ત્યાં કુબેર ભગવાનનું આગમન શરૂ થઈ જાય છે અને ભંડારના દરવાજા ખુલી જાય છે. નવમું છે કાચબો. જો કાચબો અચાનક તમારા ઘરમાં પ્રવેશ કરે તો સમજી લો કે શ્રી હરિ વિષ્ણુનું આગમન તમારા ઘરમાં થઈ ગયું છે. માં લક્ષ્મી વગર બોલાવીએ દોડી આવે છે.
કાચબાનું ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ બધા સંકેતો માટે તમારે તમારા ઘરની શુદ્ધ અને સાફ સફાઈ રાખવી જરૂરી છે. કરોળિયાના જાળા ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. કરોળિયાના જાળા નસીબને ખાઈ જાય છે અને માં લક્ષ્મીને પ્રવેશતા રોકે છે. જો તમારા ઘરમાં પણ આવા નાના નાના જીવજંતુઓનો પ્રવેશ થવા લાગ્યો હોય તો તમે માની શકો કે તમારો ખરાબ સમય જવાનો છે અને તમારો સારો સમય આવવાનો છે. અમે આશા રાખીએ છીએ કે આજની આ અમારી જાણકારી તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મળીએ છીએ આગળના વિડીયોમાં.